રે ગગન મંડળો ઘર જોયો આસમાન से मेरे छोड़ो जोयो केसवान माँ परे कहूँ तो माँ प्या मनावे भाई माँ परे कहूँ तो माँ प्या मनावे मारा नैन कमल मास मायो रे मोरलो रे गगन मंडलो घर काया रे नगर मां ढोल तो रे वीणा पेर चलायो ज्ञान रे करीने गोतियो रे त्यारे ज्ञान रे करीने गोतियो रे त्यारे भाई आप मेरे आप दर्शायो रे मोरलो रे गगन मंडलो घर सुखमणा घेर चारो रे चोगियो ने तरवेणी माँ जल पायो ओ हम सो हम माँ उठत बैठत ओ हम सो माँ उठत बैठत वीणा रे मुखे बोलायो रे मोरलो रे गगन मंडलो धर्या ओ महेर भई महाराजनी ने रे ओ घट प्यालो मने पायो दासी रे जीवन भीमना रे चरणा भाई दासी रे जीवन भीमना रे चरणा भाई सुनी रे ले जो ने सौभायो सुनी रे ले जो ने सौभायो रे मोरलो रे गगन मंडलो घर क्या खिलायो रे मोरलो रे मरत लोक मा
અમલદાસજી જીવન સાહેબે આ આત્માને મોરનું પ્રતીક બતાવ્યું છે. અને એ મોરલો કેવી રીતે ઉત્પન્ન થયો? હે નહીં એ નાદનો, નહીં એ રે બૂંદનો ને આપે રે આપ બન્યા. પાંચ રે તત્વ ને ત્રણ ગુણથી રે ન્યારો ભાઈ. પાંચ રે તત્વ ને ત્રણ ગુણથી ન્યારો ભાઈ. વેદ પુરાણે નહીં પાયો રે મોરલો રે. મરતર લોકમાં હે નાભી રે કમળથી ચાલ્યો ને રે બંક નાડે ઉલટાયો. ત્રિવેણીના તીરમાં સ્નાન કરે છે ભાઈ. ત્રિવેણીના તીરમાં સ્નાન કરીને પછી વિના પાંખે ઉડી જાયો રે મોરલો રે. ગગન મંડળો ઘરે એ મોરનું સ્વરૂપ કેવું છે? લીલો રે કેળો કલ્યા મારે નાવે ને અનેક રંગ ભર્યા. દેખ્યા રે હોય તો કહી બતલાવો ભાઈ. દેખ્યો હોય તો કહી બતલાવો ભાઈ. મોર અખંડ કાયો રે મોરલો રે. મરતર લોકમાં એ બાપા. આ મોરની ઓળખાણ કોણ કરાવે? મહેર ભાઈ મહારાજની ને રે અમર પ્યાલો મને દાસી રે જીવન પ્રેમ કેરા ચરણા ભાઈ. દાસી રે જીવનો પ્રેમના રે ચરણા ભાઈ. અરસ પરસ દર્શાયો રે